મિત્રો અમે મડગાંવ રેલવે સ્ટેશન ઉતરવા માટે રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બધા લોકો બી રેડી થઈ ગયા છે અને આ મેડમનો કોટ છે હમણાં પહેરવાના છે એ બી રેડી થઈ જાય છે કેમ કે બહાર છે ઠંડીનો માહોલ એટલે પહેરવો બહુ જરૂરી છે અને કોટ તમે જોઈ શકો છો આ રીતના છે હજી લેબલને એવું કાંઈ નથી તોડ્યું અને મેડમની ગણતરી હતી મેડમની ગણતરી કે આપણે અહીંયા ગોવા આવીને આપણે પહેરશું એટલે અમને પહેરે પછી જોજો એની ઉપર કેવો શૂટ કરે છે મેં તો આ રીતનો કોટ પહેર્યો છે અને તેવી પાસે એમ ન કહેતા કે તમારે બેને કોમ્બિનેશન ન થયું કોટનું પણ મારે હતું આ રીતનો કોટ અમને મળ્યો નહીં મિત્રો પણ જે એમ લીધો છે એના માટે કોટ એ મસ્ત છે મિત્રો એના માટે એને કોટ જે પહેરે ને એકદમ શૂટ બેસે છે માથે પહેરે એટલે આ રીતનો છે મિત્રો એટલે હમણાં મેડમ પહેરશે એટલે તમે જોઈ લેજો કેવો લાગે બરોબર બહુ મસ્ત કોટ લાગશે અને અમે એના શોપિંગ માટે અમે ગયા હતા તે મિત્રો ભાવનગર તો તેથી મેં શોપિંગ કર્યું છે શોપિંગની અંદર બતાવે છે કોટ આખો મેં જે લીધો ને બરોબર તો અત્યારે રેડી થાય છે મેડમ જોઈ લો ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે રેડી થઈ જાય એટલે હમણાં આપણે એને કોટ પહેરાવી દેવાનો છે પહેરી લે એટલે પછી તમને હું હમણાં બતાવું કેવો સરસ લાગે છે બાકી મિત્રો જુઓ અમે પોગવા આવ્યા મડગાંવ હજી મિત્રો છે આમ ગણો તો 40 કિલોમીટરની જર્ની બાકી છે દોસ્તો પણ બ્લોગમાં બન્યા રહીજો તમે જોઈ શકો છો જો ચલો બહુ જ ધન્યવાદ બોલો ધન્યવાદ કાંથી ટ્રેનની સ્પીડ વધી ગઈ છે મિત્રો તો મિત્રો મેડમ જો કોટ પહેરે છે હમણાં પહેરી લે છે જોઈ લેજો મિત્રો કોમેન્ટ કરીને જરૂર મિત્રો બતાવજો કોટ કેવો લાગે છે કેમ કે અત્યાર સુધી તમે મિત્રો નહીં જોયો હોય મેડમ લાવ્યા હતા કઈ રીતે લેવ રહ્યો જોઈ શકો છો મિત્રો ભલે હા ભળે છે કે નહીં મેન એ જરૂરી છે કોટ તો બધા મિત્રો લાવતા જ હોય છે પણ કોટ મેન ભળે છે કે નહીં એ જરૂરી છે જુઓ શેનું હા એ જોઈ શકો છો મિત્રો કઈ રીતનો કોટ લાગે છે જો મિત્રો આ બ્રિજ છે આપણે મડગાંવ સાઈડ જાય છે બરોબર શૂટ જોઈ શકો છો આ મડગાંવ સાઈડ જાય છે જે બ્રિજ જાય છે અને નજારો આખો જોઈ શકો છો જોવો તમે સરહુડા જોવો મેડમ બસ હવે આ લેબલ છે ને એને તોડી નાખો હજી એક લેબલ રહી ગયું છે મેડમ જી હા હા તોડી નાખો हाँ कमेंट भर के आएगी तुम्हारे वीडियो पूरा ब्लॉग में कॉमेडी हाँ पूरा तुम्हारा ब्लॉग में पूरा कॉमेडी मिलेगा देख लेना तो જો મિત્રો બધા મિત્રો છે આપણે મડગાંવ ઉતરવા માટે રેડી થઈ ગયા છે અને મડગાંવ ઉતરશે છે કેમ કે અત્યારે રેડી કન્ડિશનમાં બેઠા છે અમારે મિત્રો જે આ બ્રિજ દેખાય ને આ પુલ એ જ પુલેથી અમારે ગાડી ચલાવવાની છે હમણાં રિટર્નમાં તમે જોઈ શકો છો
તો મિત્રો આ બ્રિજ અમારા રેલવેની સાથે સાથે છે કનેક્ટિંગ, અને આ જ બ્રિજથી અમારે હમણાં મિત્રો ગાડી અમારે ચડાવવાની છે એની, કેમ કે અમારે પંજીમ જવાનું છે મિત્રો. તો મળી રહીશું હમણાં. જો મેડમની કામગીરી શરૂ છે. બાકી આ સાઈડે ઘણા જવા વાળા બધા મિત્રો બધા રેડી થઈ ગયા છે, અને આ સાઈડે તે ઘણા ખરા ઉતરી ગયા છે. મિત્રો મડગાંવ રેલવે સ્ટેશન, મડગાંવ આપણે પહોંચવાની તૈયારીમાં છે મિત્રો. આ બધો ગોવાનો જ ઇલાકો છે મિત્રો, અને વિડીયોની અંદર મિત્રો અમે મડગાંવનું નામ લઈ રહ્યા છીએ. એ અહીંનું મેન પોપ્યુલર ફેમસ રેલવે સ્ટેશન છે મિત્રો, એટલે અમે મડગાંવ નામ લઈએ છીએ મિત્રો. બાકી ગોવાનું સ્ટેશન છે આ, અને ગોવાના સ્ટેશનથી ન ઓળખે મિત્રો, મડગાંવ જ બોલે છે એને. તો આ બધા બિલ્ડિંગ્સ જોઈ શકો છો મિત્રો. અમે અભી ભોગવાની તૈયારીમાં છીએ અમે મિત્રો. મેડમ અંદર છે, આપણે દરવાજો નીચે ખોલ્યો બરોબર, અંદરથી ડોકાઈ રહ્યા છે કે જલ્દી ખોલી દો તો બહાર વહી આવું એમ. પુરાઈ ગયા છે બહાર તો આવું છે, પણ જગ્યા નથી ભાઈ. સામાન ને એવું છે એટલે બહાર આવી ગયા છે. ઉભા રહ્યો જલ્દી જલ્દી ફટાફટ મિત્રો, અમારો આવી ગયું છે ગોવા રેલવે સ્ટેશન. तो મિત્રો उतरी गया से. ये वाला सीढ़ी से हम लोगों को चलना पड़ेगा, इधर ही है सीढ़ी है. हाँ सीधा है, पटरी पे चलना है. हाँ आगे चलना है, चलो પકડો. મેડમ ને ભાઈ પકડાયો છે ખેલો આપણે. અને અમારી હારે બી મિત્રો એક કપલ છે, એ બી બિચારા નવા છે, એને નથી ખબર, અને બધા ચાલી રહ્યા છે મિત્રો. જય શ્રી મિત્રો, એ અમારે આગળ છે, પણ એને મિત્રો ખબર નથી બિચારાને કઈ રીતે જવાનું છે ને શું છે. જો જાણે 1 મહિનો મિત્રો રહેવાનું હોય ને એ રીતે બધું ભરી લીધું છે એની અંદર. બહુ પબ્લિક બધી ઉતરે છે મિત્રો. જો ટ્રેન આખી ખાલી થઈ ગઈ છે. फॉरेनर अभी तो इधर कम मिलेगा देखने के लिए लगभग. हाँ पहले जितने नहीं है. तो फटाफट रेंट पे लेनी है, फटाफट घूमना निकलना है. घाटे से भी रेंट पे मिल जाएगा, इधर ही है अपना सामने की साइड जाएगा ना, उधर ही आ जाएगा. फॉरेनर हमको मिलेगा 20 पे, लेकिन बहुत कम. ये जो कोरोना से पहले तो आते थे ना, इसलिए अभी मिल नहीं रहे उधर. હા આવી સડાણ છે મિત્રો. તો રેલવે સ્ટેશન આ ગોવાના ઉતરો એટલે આ રીતની સડાણ આવે. આ અમારા મેડમને તો પસંદ આવી ગયું છે, મસ્ત છે. જો ભાઈ આનો કલર વગેરે પેન્ટિંગ કરી નાખ્યું, કેમ કે હું ગયા વર્ષે મેં જોયું તો આટલું બધું નહોતું મિત્રો. આ બધું કલર ને એવું કરી નાખ્યું છે. હા મિત્રો, આપણે ગોવાની પબ્લિક તમને મળી રહેશે ગોવા બરોબર. માણસો બધા તમને મિત્રો જોવા મળી રહેશે. મારી સાથે કપલ છે, એને તો ભાઈ હપ્તે જલ્દી રેન્ટ ઉપર ગાડી લેવી છે, એટલે એ તો કહે છે કે જલ્દી ગાડી અમારે જોવે છે. ભાઈ બહુ મસ્ત જગ્યા બનાવી છે, કેમ કે પાછલા વર્ષે હું હતો ત્યારે તો આ રીતનું નહોતું મિત્રો, અને અત્યારે ઉતરવા માટેની બહુ મસ્ત સુવિધા બનાવી. પાછળ ઓલા 2 જણા મિત્રો છે ને સિરિયસ ડિસ્કસ કરતા આવે છે. એને બિચારા કે 2 દિવસની ટૂર ફિક્સ કરાવી છે, અને
આ જો આ દેખાય ને મારી પાસે થેલો ભર્યો છે, એટલું ઈ ભરીને લઈને આવ્યા છે બિચારા. અને હારે દીદી છે, દીદીને તો દાદા દિવસ રહેવું છે પણ એને સેટિંગ નથી. પેટર્ન દાંત કાઢે છે એની સાથે દીદી છે ને, દીદીને દાદા દિવસ રહેવું છે પણ એને બિચારકને 2 દિવસ જ રહેવા મળશે. આવી રીતનું છે મિત્રો. જો આ રેલવે સ્ટેશન છે આખું, બહુ મસ્ત જગ્યા છે. આ બધા માણસો અહીં બહાર જ ઊભા છે ભાઈ. ગોવા સરકાર, ગવર્મેન્ટ ઓફ ગોવા. જો હા હા જો હવે આપણે રેલવે સ્ટેશન બતાવી દઈએ, આ જે બતાવી નહીં. અને અહીંથી આ બધી ટેક્સી મળશે. જો સામાન અહીં મૂકી દીધો છે ભાઈ, અને પહોંચી ગયા છે. હવે એની ટેક્સી બુકિંગ કરી દઈએ, પછી તમને મળ્યા મિત્રો. તો મિત્રો આપણે ગાડી પરચેસ કરી લીધી છે અહીંથી, અને ગાડી જોઈ શકો છો તમે. આપણે ગાડી લઈ લીધી છે, અને હવે અહીંથી આપણે હોટલ રૂમે જવાના છીએ મિત્રો. રેલવે સ્ટેશન અને મિત્રો ઉતર્યા હતા. અહીંથી તમારે ગમે ત્યાં જવું હોય તો અહીંથી તમારે ગાડી વગેરે બુક કરવાની મિત્રો. અને फोर व्हीलर के कितने लगते हैं भैया? 1200 से स्टार्ट है. फोर व्हीलर ना 1200 रुपया થી સ્ટાર્ટ થાય મિત્રો. ટુ વ્હીલર લેવી હોય તમારે તો પરમિશન વાળી લેવાની, બ્લેક નંબર પ્લેટ વાળી. એના કરીબ સે કરીબ લગભગ 500 રૂપિયાથી એનો સ્ટાર્ટિંગ છે, અને ફોર વ્હીલરના 1200 રૂપિયા. એની બી ડિસ્પ્લે સેમ, આપણે ઓથોરાઇઝ ડિસ્પ્લે વાળી હોય ને મિત્રો એ જ લેવાની. આ ગાડી તો અમે પરચેસ કરી લીધી છે મિત્રો, અને બસ અમે હવે ડ્રાઈવ કરીને જવાના છે મિત્રો. અને આગળ એક બ્રિજ પુલ આવશે મિત્રો, બહુ મસ્ત છે, જે કેબલ બ્રિજ કહેવાય. એ કેબલ બ્રિજ અમે બતાવવાના છે મિત્રો. જો અમારા મેડમ રેડી છે એકદમ, તો તમને બતાતું દેશે મિત્રો. જો રેડી છે એકદમ મેડમ. નીકળવાની તૈયારીમાં થઈ. અને આ ભાઈનો આ શોપ છે, અહીંથી શોપે ત્યાં ગાડી વગેરે જો અહીંથી આપણને મળે રેન્ટ ઉપર જે લેવી હોય. અને હવે અમે નીકળવાની તૈયારીમાં થઈ મિત્રો. બન્યા રહેજો બ્લોગની અંદર મિત્રો. બ્લોગ સ્ક્રિપ્ટ ના કરતા તમને પૂરેપૂરો બ્લોગ જોવા મળશે મિત્રો, બરોબર? તો હેલો મિત્રો, અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારે જે રૂમ બુક કર્યો છે ત્યાં. અને રસ્તામાં છીએ અમે 2 જણા, અને આપણે પંજીમ સિટી તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તો તમે જોઈ જ રહ્યા છો, અમે અત્યારે જઈ રહ્યા છીએ મિત્રો. બન્યા રહેજો મિત્રો, બરોબર? કેબલ બ્રિજ છે મિત્રો, કેબલ બ્રિજ અમે અત્યારે પહોંચી ગયા છીએ. થોડુંક ઉપર રાખું ખાસ. કેબલ બ્રિજ છે મિત્રો. કાંઈ ન ઘટે ભાઈ. આ નાઇટમાં બી મિત્રો પહેલો દિવસ છે અમારો, એટલે જાવી છે શાંતિથી એકદમ આપણે બતાવીશું મિત્રો. ગોવાનો મોટામાં મોટો કેબલ બ્રિજ છે. અમે તો લાઈફમાં આવડો કેબલ બ્રિજ પહેલી વાર જોયો. મેડમ તમે જોયો છે? આ ઝૂલતો કેબલ બ્રિજ છે મેડમ. આની હેઠે કોઈ થાંભલા નથી, આખો લટકતો કેબલ બ્રિજ છે. અને તમે જોઈ શકો છો મિત્રો, કવડા મોટા મોટા કેબલ લગાવેલા છે, કેબલ લગાવેલા મિત્રો. અને બેસ આમને સામે બ્રિજના પોલ છે બાકી જો મિત્રો કેબલ છે. મિત્રો આની ઉપર મિત્રો લાઇટિંગ અત્યારે ફિલહાલ બંધ કરેલું છે મિત્રો. અગર લાઇટિંગ હોય ને શરૂ તો મિત્રો આ તમે જોવો ને. અને મેન આ વસ્તુ બહુ જોવાની બહુ મસ્ત સરસ વસ્તુ છે. બાકી દિવસ દરમિયાન અમે નીકળશું અહીંથી તો જરૂર બતાવીશું મિત્રો.
એના રસ્તા અને હાઈવે તમે જોવો ને મિત્રો તો તમારા દિલ ખુશ થઈ જાય એમ. એકદમ ખુલ્લા અને મિત્રો કોઈ ઓલી પ્રોબ્લેમ નહીં એ રીતના રસ્તા બધા નાળિયેરી ને એવું મિત્રો આવે છે બધું. तो अभी मित्रों અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા છે પેટ્રોલ પુરાવા હાટે. आप देख रहे हो कितनी अच्छी जगह है. બસ મિત્રો ગાડીને પેટ્રોલ રિફિલ કરીને આપણે રૂમ તરફ જઈશું અને મિત્રો પછી આપણે અહીંયા બ્લોગ પૂરો કરવાનો છે તો પૂરો બ્લોગ મિત્રો જોજો. पीछे कितने अच्छे पेड़ लगे हुए हैं. ગાડી ગમે તે મિત્રો લ્યો તમે તો એને નજદીકના પેટ્રોલ પંપેથી રિફિલ કરાવી લેવી ગાડીને.